झारखंड पेपर लीक मामले एबीवीपी कार्यकर्ताओं द्वारा रोड पर उतरी विरोध प्रदर्शन કરવામાં આવ્યું। પોલીસ દ્વારા વિરોધ પ્રદર્શન માટે પરમિશન નહીં આપતા એબીવીપી કાર્યકર્તાઓએ રોડ પર જ વિરોધ નોંધાવ્યો। પોલીસ દ્વારા વિરોધ પ્રદર્શન માટે પરમિશન નહીં આપતા એબીવીપી અને કાર્યકર્તાઓએ રોડ પર જ વિરોધ નોંધાવ્યો હતો। વિરોધ દરમિયાન એબીવીપી દ્વારા પોલીસની હાજરીમાં પુતળા દહન કરવામાં આવ્યું। પુતળા દહન બાદ પોલીસે એબીવીપી તમામ કાર્યકર્તાઓને ડિટેન કર્યા હોવાનો દાવો કર્યો હતો। જેપીએસસી અને જેએસસી પરીક્ષાના पेपर 15 लाख में वेचीने लीक करायानो एबीवीपी ने कार्यकर्ताओं आरोप है। पेपर लीक कौभांडमां संडोवाયેલા अधिकारियों कर्मचारियों और नेताओं सामे कड़क कार्यवाहीनी मांग करवामां આવી છે। समग्र पेपर लीक मामले सीबीआई और ईडी द्वारा निष्पक्ष तपास करवानी एबीवीपी ની માંગ છે। विद्यार्थीओना विरोध दरमियान पोलीस द्वारा कराયેલી कार्यवाही सामे एबीवीपीए विरोध नोंधाव्यो હતો। માંગણીઓ નહીં સંતોષાય તો સમગ્ર ભારતમાં ઉગ્ર આંદોलन કરવાની એબીવીપીની ચીમકીની જરૂર પડશે। દેશભરના વિદ્યાર્થીઓ સાથે ઝારખંડ અને વિધાનસભાનો ઘેરાવ કરવાની एबीवीपी ની ચેતવણી સામે આવી છે। नमस्ते, लक्ष्मणनाथ योगीराज, सूरत महानगर मंच की जवाबदारी अखिल भारतीय विद्यार्थी परिषद। आज रोज जયારે આપણે બધાના ધ્યાનમાં છે કે વિદ્યાર્થી પરિષદ વારંવાર જ્યારે વિદ્યાર્થીની વાત આવે ત્યારે વિદ્યાર્થી પરિષદ સૌથી પહેલા આગળ ઊભો રહે છે। એ રીતે આજે પણ જ્યારે આપણને ધ્યાનમાં છે કે ઝારખંડમાં જે ઘણા ટાઈમથી ઘટના ઘટી રહી છે પણ છતાંય ત્યાંની સરકાર ઝારખંડના જે સીએમ છે હેમંત સોરેન એમને હું કહેવા માંગીશ આ તમારા મીડિયાના માધ્યમથી કે જે વિદ્યાર્થી હારે જે ઘટના ગઈ હતી જે વિદ્યાર્થીને લાઠીચાર્જ કરવામાં આવ્યા જે વિદ્યાર્થી હારે એવું તો શું એ લોકોને મજબૂરી પડી કે વિદ્યાર્થી હારે જે ખરેખર જે આપણે ઝારખંડની સેવા આયોગના જે પરીક્ષાના જે માટે એ લોકો તૈયારી કરતા હતા જે એક્ઝામ એની હતી અને બીજી જે કર્મચારી સેવા આયોગના જે કર્મચારી સેવા આયોગની ઝારખંડની જે પરીક્ષા હતી બેઉની જે પેપર હતા એમાં જે એ તો હું એ લોકોને મજબૂરી પડી કે જે વિદ્યાર્થી ખરેખર એના એ વિદ્યાર્થી જતા પણ એ લોકો શાંતિપૂર્વક વિરોધ પ્રદર્શન કરતા હતા। એ લોકો ખાલી એમની અવાજ મૂકતા હતા પણ છતાંય તેની સરકારને તાના તંત્રે એ લોકોના હારે એવો બિહેવિયર કર્યો જેવી રીતે કે આ લોકો કોઈ એક આતંકવાદી છે। પણ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ક્યારે ચૂપ રહ્યો અને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે રાંચીમાં ત્યાં આંદોલન કર્યું હતા। અમારા 110 જેટલા કાર્યકર્તાઓને ડિટેન કરવામાં આવ્યા એનાથી પણ વધારે ડિટેન કરવામાં આવ્યા। અમારા રાષ્ટ્રીય મહામંત્રી સોલંકીને પણ ડિટેન કરવામાં આવ્યા પણ છતાં વિદ્યાર્થી પરિષદે ક્યારે અવાજ બંધ નહીં કરી। વિદ્યાર્થી માટે હંમેશા આગળ ઉભું રહ્યા। સમગ્ર ભારતમાં આજ રોજ વિરોધ પ્રદર્શન કે જે આ ઘટના ઘટી ઝારખંડમાં ખરેખર અત્યારે ખોટી છે બીજી વાર આવી ના ઘટે પણ હું આ ઝારખંડની સરકારને ચેતવણી આપું છું ને જે આ વિપક્ષના નેતાઓ છે જે આ રાહુલ ગાંધી એને પણ હું અહીંયા ચેલેન્જ આપું છું કે જ્યારે જંતર મંતર પર આવી ઘટના ઘટે ત્યારે પહોંચી જાય છે કેમ ઝારખંડમાં જ્યારે વિદ્યાર્થી આટલા દિવસથી आता धरना पर बेसा केम ता नहीं पहुंचा तो हमने यहाँ चैलेंज आपो केम के तमारी ता सरकार छे एना माटे केम तमे तमे ता सपोर्ट करो एना माटे तमे नहीं पहुंचता तो एमने खुली चेतावनी आपू अगर तमारामां दम होय अगर तमे पोताने एक सारो नेता मानता होय तो तमे झारखंडना जे विद्यार्थीओने खरेखर आवाज छे ते सांभळीने बतावो।